ધોરણ 10 ધોરણ 10 હવે બસ હવે ધોરણ 10 ઇંગ્લિશ વર્ષ 17-18 વર્ષ 17 યુનિટ 8 યુનિટ 8 our feathered friends our feathered friends part 2 part 2 Devangi said Subhangi the birds are not only our friends આ તો થઈ ગયું ને એટલે એનું ગુજરાતી થઈ ગયું ને હા Subhangi said yes yes the cow of the cow of the beak is very sharp very sharp જો આ કેટલી ધારદાર છે જો દીદી I have not seen any vulture soaring in the sky for last so many months. What is the reason? શુભાંગીએ કહ્યું હા ચાંચનો વળાંક ખૂબ તીક્ષ્ણ છે દીદી છેલ્લા કેટલાય મહિનાઓથી મેં એક પણ ગીધને આકાશમાં ઉડતું જોયું નથી તેનું કારણ શું દેવાંગી said at present people use medicine to cure sick cattle when that cattle dies vulture eats its body diclofenac is very harmful for the vulture after eating such flesh it slowly dies within a few days nearly 97% of vulture population is lost. દેવાંગીએ કહ્યું આજકાલ માદા પ્રાણીઓને ઢોરને સાજા કરવા માટે લોકો દવાનો ઉપયોગ કરે છે જ્યારે આ પ્રાણીઓ મરે છે ત્યારે ગીધ તેમને ખાય છે ડાયક્લોફેનિક ગીધ માટે ખૂબ હાનિકારક છે આવું માંસ ખાધા પછી તે ગીધ ધીમે ધીમે થોડા દિવસોમાં મરી જાય છે આ રીતે લગભગ 97% ગીધની વસ્તી નાશ પામી છે Subhangi said it simply means that we the human beings are very selfish we do not care for other living beings on the earth why are we not doing anything to save the birds how can we help the birds શુભાંગીએ કહ્યું તેનો
તેનો અર્થ એ છે કે આપણે માનવ જાત ખૂબ જ સ્વાર્થી છીએ. પૃથ્વી પરના અન્ય જીવોની આપણે પરવા કરતા નથી. પક્ષીઓને બચાવવા આપણે કેમ કંઈ કરતા નથી. આપણે પક્ષીઓને કઈ રીતે મદદ કરી શકીએ. તમારે જે ચેપ્ટર બાકી હોય એની ચાલુ કરી દો, બરાબર? એટલે આ લોકોનું પતે ત્યાં સુધી તમારું એ પતતું થાય, બરાબર છે? કારણ કે પેલી તો સવારની આવી ત્યારની બેસી જ રહી છે, કશું ભણી નથી. ખાલી અહીં આગળ આપણે બોલીએ ને એવું જોયા કરે, કોને ગીત બનાવે છે, કોને સુગરી બનાવે છે, કોને પેલો દરજીડો બનાવે છે, એવું જોયા કરે. એવી છે. જો જેની નજર જોજો. એક તો આંખો મારી જેમ લીંબુના ફાળિયા જેવી છે, મોટી મોટી, અને પછી ડોળા કાઢીને જોઈએ આપણે તો બી જઈએ. શું કેવું છે? આને ખાઈને આ લોકો બીમાર પડે. ઓય આ બોલાઈ ગયું ગુજરાતી? આનું થઈ ગયું 100%. શુભાંગી said. Devangi said, you can offer grains and water for birds. Nowadays we get to see very few sparrows, right? Where have they gone? દેવાંગીએ કહ્યું તમે પક્ષીઓને દાણા અને પાણી આપી શકો છો. આજકાલ આપણને બહુ ઓછી ચકલીઓ જોવા મળે છે. નહીં? કઈ ગઈ? તે ક્યાં ગઈ? ચકલીઓ ક્યાં ગઈ? એ મામાના લગ્નમાં કઈ ગઈ તે? Subhangi said, they have perhaps gone to their mama's home for vacation. શુભાંગીએ કહ્યું હા, કદાચ તેઓ રજાઓમાં તેમના મામાને ઘેર ગઈ હશે. દેવાંગી said, what about the other days? દેવાંગીએ કહ્યું તો પછી બાકીના દિવસોનું શું? Subhangi said, I don't know. Will you please explain? શુભાંગીએ કહ્યું મને ખબર નથી. શું તું મને સમજાવીશ પ્લીઝ? દેવાંગી said, they have left us because we have destroyed their home. દેવાંગીએ કહ્યું તેઓ આપણને છોડી ગઈ કારણ કે આપણે તેમના ઘર નષ્ટ કર્યા છે. શુભાંગી said, how I haven't done that mischief. શુભાંગીએ કહ્યું કેવી રીતે? મેં તો એવું કોઈ તોફાન કર્યું નથી.
Devangi said, Devangi said, "No, sweetheart. no, sweetheart. Actually, We have designed our houses designed our houses in such a way in such a way that that the birds cannot enter into the house. into the house. We do not allow them We do not allow them to nest to nest in our premises. They feel They feel safe living safe living with us. with us. That's why We we call them the house sparrow. the house sparrow. દેવાંગીએ કહ્યું, દેવાંગીએ કહ્યું, ના વાલી, ના વાલી, ખરેખર તો આપણે આપણા ઘરોની રચના એવી રીતે કરી છે કે પક્ષીઓ ઘરમાં આવી ન શકે. આપણે આપણા ઘરમાં તેમને માળો બાંધવા દેતા નથી. આપણી સાથે રહેવામાં તેમને સલામતી લાગે છે. તેથી જ આપણે તેને હાઉસ સ્પેરો ઘરની ચકલી કહીએ છીએ. Subhangi said, Well, I want them back, and I am sure my friends will also help me. શુભાંગીએ કહ્યું, વારું, મારે તે પાછી જોઈએ છે તે પાછી જોઈએ છે અને અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ મને મદદ કરશે. દેવાંગી said, Okay, you can prepare sparrow nest with the help of cardboard boxes. boxes. Do not feed Birds gatyas, as it is very harmful to their stomach. Put some grains like rice, millet, etc. and water in a dish. They will surely come to play with you. Then you and your friends can sing a song. દેવાંગીએ કહ્યું, સારું. પૂઠાની પેટીઓ વડે તમે ચકલીના માળા બનાવી શકો છો. પક્ષીઓને ગાંઠિયા ખવડાવશો નહીં. કારણ કે તે તેમના પેટ માટે હાનિકારક છે. ચોખા, બાજરી વગેરેના દાણા આપો અને રકાબીમાં પાણી મૂકો. તમારી સાથે રમવા તેઓ જરૂરથી આવશે. પછી તું અને તારા મિત્રો એક ગીત ગાઈ શકશો. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં?
આવશો કે નહીં? Subhangi said. શુભાંગી said. One more question, Didi. One more question, દીદી. શુભાંગીએ કહ્યું. શુભાંગીએ કહ્યું. હજુ એક પ્રશ્ન, Didi. હજુ એક પ્રશ્ન, દીદી. દેવાંગી said. દેવાંગી said. Oh sure. Oh sure. દેવાંગીએ કહ્યું. દેવાંગીએ કહ્યું. Oh જરૂર. Oh જરૂર. શુભાંગી said. શુભાંગી said. Please tell me Please tell me about migratory birds. migratory birds. શુભાંગીએ કહ્યું. શુભાંગીએ કહ્યું. મને મને પ્રવાસી પક્ષીઓ વિશે પ્રવાસી પક્ષીઓ વિશે કહે. કહે. Please. Please. દેવાંગી said. દેવાંગી said. Well, Subbu, Well, Subbu, every year every year we we have thousands of birds thousands of birds as our guests as our guests from Europe, Siberia, Siberia, and and other cold countries. old countries. Birds Birds like pelicans, like pelicans, cranes, various ducks, various ducks, and rosy pastors and rosy pastors travel travel thousands of kilometers thousands of kilometers to fly to fly to India. to India. દેવાંગીએ કહ્યું. દેવાંગીએ કહ્યું. જો સુબ્બુ જો સુબ્બુ દર વર્ષે યુરોપ, સાઇબેરિયા સાઇબેરિયા અને બીજા ઠંડા દેશોમાંથી હજારો પક્ષીઓ આપણા મહેમાન બની આવે છે. પેલિકન, સારસ, વિવિધ બતકો બતકો અને રોઝી પાસ્ટર જેવા પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ભારતમાં ઉડી આવે છે. શુભાંગી said. Rosie Pastor. This name sounds sweet. sounds sweet. What is that? શુભાંગીએ કહ્યું. શુભાંગીએ કહ્યું. રોઝી પાસ્ટર આ નામ સાંભળવામાં મીઠું છે. મીઠું છે. તે શું છે? તે શું છે? દેવાંગી said. દેવાંગી said. It is a bird like our manna. our manna. Rosie Pastor is Vaya in Gujarati. Its color Its color is dull brown is dull brown and pink. and pink. દેવાંગીએ કહ્યું. દેવાંગીએ કહ્યું. એ એ આપણી મેના જેવું આપણી મેના જેવું એક પક્ષી છે. એક પક્ષી છે. ગુજરાતીમાં રોઝી રોઝી પાસ્ટરને વૈયા કહે છે. વૈયા કહે છે. તેનો રંગ આછો બદામી અને અને ગુલાબી હોય છે. ગુલાબી હોય છે. શુભાંગી said. શુભાંગી said. થઈ ગઈ. It is It is the same one the same one I see during winter flying in the flock. શુભાંગીએ કહ્યું. શુભાંગીએ કહ્યું. તે તે એ જ પક્ષી છે એ જ પક્ષી છે જેને શિયાળામાં હું ટોળામાં ઉડતા જોઉં છું. દેવાંગી said. દેવાંગી said. Good observation. This bird arrives arrives in India in June, July from Europe and returns in March or April. દેવાંગીએ કહ્યું. દેવાંગીએ કહ્યું. એ આપણી કઈ ગયું. હા.
દેવાંગીએ કહ્યું, દેવાંગીએ કહ્યું, સારું નિરીક્ષણ છે. સારું નિરીક્ષણ છે. આ પક્ષી આ પક્ષી જૂન જુલાઈમાં જુલાઈમાં યુરોપમાંથી ભારત આવે છે. ભારત આવે છે અને માર્ચ એપ્રિલમાં પાછા ફરે છે. શુભાંગી said, do they all use અરે કઈ ગયું? હા, શુભાંગી said, how do they travel without any map? શુભાંગીએ કહ્યું, કોઈ નકશા વિના તેઓ કેવી રીતે પ્રવાસ કરે છે? દેવાંગી said, they take help of the sun to find their way. While they travel in the early morning and during return migration they fly in the evening. દેવાંગીએ કહ્યું, તેઓ સૂર્યની મદદથી તેમનો માર્ગ શોધે છે. તેઓ આવે છે ત્યારે વહેલી સવારે પ્રવાસ કરે છે અને વળતા પ્રવાસમાં તેઓ સાંજે ઉડે છે. શુભાંગી said, do they all use the same pattern for migration? શુભાંગીએ કહ્યું, શું બધા પક્ષીઓ એક સરખી રીતે ઉડીને પ્રવાસ કરે છે? દેવાંગી said, શું કે છે? એટલે શું ચાલે? શું છે? વાડી ખરી નાખ ને ઉભો થાને કઈ આમ બે શર્ટ ઉપર એનો કર નાખવાનું. એક તો માળમાં બેઠું Devangi said, of course not. Migratory birds fly in different patterns. Birds like cranes, ducks, and geese fly in a formation of V-shape. Certain ducks, warblers, and flycatchers travel in group. દેવાંગીએ કહ્યું, જરાય નહીં. પ્રવાસી પક્ષીઓ જુદી જુદી રીતે પ્રવાસ કરે છે. સારસ, બતક અને હંસ જેવા પક્ષીઓ વી આકારની ગોઠવણીમાં ઉડે છે. અમુક બતકો વોર્બલેર અને મક્ખીમાર જેવા પક્ષીઓ સમૂહમાં ઉડે છે. Subhangi said, Oh God, how can I remember all the details? Subhangi કહ્યું, હે ભગવાન,
આટલી બધી માહિતી આટલી બધી માહિતી હું કઈ રીતે યાદ રાખી શકું? દેવાંગી સે that's easy. Remember these steps while birding. દેવાંગીએ કહ્યું સહેલું છે. પક્ષીને ઓળખવા માટે આ મુદ્દા યાદ રાખો. 1. See the color of the bird. 8. પક્ષીનો રંગ જુઓ. 2. Observe its size. 2. તેના કદનું નિરીક્ષણ કરો. 3. Notice the shape and length of the bill and tail. 3. તેની ચાંચ અને પૂંછડીનો આકાર અને લંબાઈ જુઓ. 4. Place of sight like perched on a tree or wire in water bodies, open ground, grassland or sky. Apart from these tips, you can give your close friends name to that bird whose nature or any characteristic matches with the friend. 4. દેખાયા હોય તે સ્થળ જેમ કે ઝાડ અથવા તાર પર બેઠા હોય, પાણીમાં, ખુલ્લા મેદાનમાં, ઘાસમાં અથવા આકાશમાં હોય. શુભાંગી said that's true. શું? આ મુદ્દાઓ ઉપરાંત જે પક્ષીનો સ્વભાવ કે કોઈ લક્ષણ તમારા નજીકના મિત્ર સાથે મળતા હોય તો તે મિત્રનું નામ શુભાંગી said that's true. Thank you Didi for introducing me to the colorful world of birds. શુભાંગીએ કહ્યું સાચી વાત છે. પક્ષીઓની રંગીન દુનિયા સાથે મારો પરિચય કરાવવા બદલ આભાર દીદી. દેવાંગી said yes, my brain fever bird. દેવાંગીએ કહ્યું હા, મારા બ્રેન ફીવર પક્ષી. મિત્રા said what is that? દેવાંગીએ કહ્યું તે વળી શું છે? શુભાંગી said a bird like શુભાંગી Subbu search about this bird. દેવાંગીએ કહ્યું શુભાંગી જેવું એક પક્ષી સુગુ એ પક્ષી વિશે માહિતી મેળવો. મિત્ર said remember Subbu, we need birds on the earth as they eat up
insects harmful harmful to our crops. They are also helpful in spreading of seeds. They entertain us with their sweet calls. Take care of birds. They are the true indicators of a healthy environment. મિત્રાએ કહ્યું, સુગુ યાદ રાખજે, પૃથ્વી પર આપણને પક્ષીઓની જરૂર છે, કારણ કે તેઓ પાકને નુકસાન કરતા જંતુઓને ખાઈ જાય છે. બીજને ફેલાવવા પણ તેઓ મદદરૂપ થાય છે. તેમના મીઠા કલરવથી તેઓ આપણું મનોરંજન કરે છે. પક્ષીઓની સંભાળ લો. તેઓ સ્વસ્થ વાતાવરણના ખરા સૂચક છે. શુભાંગી સે થેન્ક યુ દીદી. શુભાંગીએ કહ્યું, આભાર દીદી. હવે આ પાઠમાં પણ હું અત્યારે બધું સમજાય ન, કેમ કે હું